તો આજની આ તારીખ સૌથી મોટી તારીખ છે અને આ ચૈતર વસાવાની તારીખ તરીકે તમે નોટબુકની અંદર લખી લેજો, કારણ કે મિત્રો આજે તારીખ 20 અને શનિવારના રોજ ચૈતર વસાવા જેલની બહાર આવ્યા છે। શું મિત્રો આ વાત સાચી છે? ચૈતર વસાવા જેલની અંદર બહાર આવ્યા છે કે પછી હજુ સુધી અંદર છે? હા મિત્રો, આજે આજ સૌથી મોટા સમાચારની વાત કરીએ। ગુજરાત હાઈકોર્ટની અંદર સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે અને મિત્રો એ સમાચાર કેવા છે, કોણે આપ્યા છે અને મિત્રો ચલો બધું જ ડિટેલ વાત જાણી લઈએ। તો ચેનલ પર નવા હોય તો કરી લેજો સબસ્ક્રાઈબ। હવે મિત્રો ગુજરાત હાઈકોર્ટની અંદરથી એવા સમાચાર આવી રહ્યા છે કે ભાઈ તમે થોડા દિવસો ઊભા રહો, આપણે ફરીથી એકવાર સુનાવણી કરીશું અને ચૈતર વસાવાને મોકો આપીશું, કારણ કે મિત્રો 2 થી 3 વખત ચૈતર વસાવાના જે જામીનો છે એ નામંજૂર થઈ ગયા છે, પરંતુ આ વખતે સૌથી મોટી આશા લઈને આપણે સૌ બેઠા છીએ, એટલે કે આદિવાસી સમાજ આ મોટી રાહ જોઈને બેઠો છે કે ક્યારે ચૈતર વસાવાના જામીન મંજૂર થાય અને મિત્રો ક્યારે સ્વાગત કરીને બહાર આપણે લાવીએ। તો સૌપ્રથમ મિત્રો વાત કરીએ કે આજે ચૈતર વસાવા બહાર આવ્યા છે, તો ના મિત્રો, ચૈતર વસાવા બહાર નથી આવ્યા, હજુ સુધી જેલની અંદર છે અને કોઈ પણ જાતનો જો તમને વિડીયો મળે કે ચૈતર વસાવા આવ્યા છે તો 100% તેને ખોટો ગણવો, કારણ કે આજના જ દિવસે તારીખ 20 અને શનિવાર 2025ના રોજ ચૈતર વસાવા જેલની અંદરથી બહાર નથી આવ્યા। હવે મિત્રો તમને શું લાગે છે, ચૈતર વસાવાને જેલની અંદરથી છોડશે કે પછી આ નવરાત્રિ ચૈતર વસાવાને જેલની અંદર કાઢવી પડશે? કારણ કે મિત્રો ચૈતર વસાવાના વારંવાર જામીન નામંજૂર થઈ રહ્યા છે। તો મિત્રો ખાસ કરીને કોમેન્ટની અંદર જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો। ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। થેન્ક યુ।